અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। વસ્ત્રાપુરના સત્યમ બંગલોઝમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે લગભગ બુકાનીધારી ચોર શખ્સો સવારે 5:15 કલાકે બંગલામાં પ્રવેશ્યા હતા। રોકડ સહિત કેટલાક સામાનની પણ ચોરી કરી અને ચોર ટોળકી ફરાર થઈ ગઈ છે। ચોરીની આ સમગ્ર ઘટના બહાર અને અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મુદ્દો એ છે કે વહેલી સવારે ત્રાટકેલી આ ચોર ટોળકી જાણે કે કાયદા કે પોલીસનો ડર જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરના પોશ વિસ્તારોમાં પણ સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે। તો ચોક્કસથી સવાલ એ થાય કે જો પોશ વિસ્તારમાં પણ આવી સ્થિતિ હોય તો અન્ય વિસ્તારોની શું હાલત કહી શકાય, કારણ કે સવારે 5:15 વાગ્યાનો સમય, અડધી રાત હોય તો અલગ વસ્તુ છે, પરંતુ આ સવારે 5:15 વાગ્યાનો સમય છે જ્યારે આ ચોર ટોળકી ઘરમાં પ્રવેશે છે અને ત્યારબાદ આખી આ ઘટના સર્જાય છે। જો સવારના સમયે આવી રીતે ચોર ટોળકીઓ ત્રાટકતી હોય તો આખી રાત દરમિયાન કેવી ઘટના સર્જાય। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, અંદર અને બહારના સીસીટીવી ફૂટેજ છે, કેવી રીતે આ શખ્સો અંદર ઘૂસ્યા અને ચોરીને અંજામ આપ્યો।